પછીના સિટી ન્યૂઝના સમાચાર બુલેટિનમાં દર્શક મિત્રો ફરીથી આપ સર્વેનું હાર્દિક અભિવાદન છે। આગળના સમાચારોમાં શ્રી લોહાણા યુવક પ્રગતિ મંડળ રાજકોટ દ્વારા સંચાલિત હરતું ફરતું અન્ન ક્ષેત્ર એટલે કે અન્નપૂર્ણા રથની અર્પણ વિધિનો શુભારંભ આજે કાલાવાડ રોડ ઉપર આવેલ કેસરિયા લોહાણા મહાજનવાડી ખાતે યોજવામાં આવ્યો હતો। श्री जलाराम बापा परम भक्त दाताश्रीना आर्थिक सहयोगथी श्री लोहाणा युवक प्रगति मंडल द्वारा संचालित अन्नपूर्णा रथ श्री राजकोट लोहाणा महाजन प्रमुख श्री भगवानजीभाई नथवाणीना वरद हस्ते अर्पण विधि करवामां आवी हती। आ प्रसंगे ज्ञातिजनो बहोળી संख्यामां અહીં उपस्थित રહ્યા હતા। તેમજ अन्नपूर्णा रथ अर्पण विधि समारोह बाद महाप्रसादનું પણ સુંદર આયોજન અહીં જ કરવામાં આવ્યું હતું। આજનો જે કાર્યક્રમ તેના માટે આપણે સર્વે ઉપસ્થિત થયા છે। એક દાતાશ્રી કે જેમણે પોતાનું નામ જાહેર ન કરવાની સત્તે આજનું આ કાર્યક્રમનું આજનું આપણે જે વાહન લીધું છે એ સિવાયનું ત્યાર પછીનો પણ એ કે તમને જ્યારે જ્યારે આ કાર્યક્રમ તમે કરો તમને કોઈ પણ દિવસ મનમાં તમને એવું લાગે કે આજના નથી મળ્યા ત્યારે મારા તરફથી તમે રાખજો અને ભવિષ્યમાં પણ આ જીવન મારા તરફથી રાખો તો પણ મારા કાર્યક્રમ કરવા પાછળનો હેતુ સંસ્થાની સ્થાપના આપણે જાણીએ છીએ 11/11/1955 કરી ત્યારથી લઈને આજ સુધી સંસ્થા હંમેશા સેવાકીય કાર્ય કરે છે, સમાજના કામ કરે। ત્યારે આજનો જે કાર્યક્રમ છે એક એવો કાર્યક્રમ છે કે સમાજના જે સૌથી નીચેના વર્ગો છે, સૌથી છેલ્લા વર્ગ છે કે જેમને બપોરે જઈમાં પછી રાત્રે શું ખાશે એ એમને પોતાની ખ્યાલ નથી એવા માણસો માટે અને એના નાના નાના બાળકો કે જે 5 એમને શું વાંકાનેરના સદગુરુ આશ્રમ ખાતે પૂજ્ય રણછોડદાસજી મહારાજની જન્મ જયંતિની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે સદગુરુ આશ્રમના પૂજ્ય શ્રી હરિચરણદાસ બાપુએ ઉપસ્થિત રહીને દર્શનાર્થીઓને આશીર્વચન પાઠવ્યા હતા। જન્મ જયંતિ ઉત્સવ દરમિયાન અન્નકૂટના દર્શનનો પણ ભાવિકોએ લાભ લીધો હતો। આ મહોત્સવમાં સૌરાષ્ટ્રભરના ભાવિકો અહીં ઉમટી પડ્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત પૂજ્ય હરિચરણદાસ બાપુએ પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે આગામી સમયમાં ચિત્રકૂટ ધામ ખાતે એક મહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે। આ યજ્ઞમાં ભારતભરમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી પડશે તેમજ આ યજ્ઞ ભવ્યાતિ ભવ્ય બની રહેશે તેવો પણ તેમણે નિર્દેશ આપ્યો હતો। कूटालये रम्ये जानकी कुंड शुभस्थले अष्टोत्तर शतकृतं कुंडम राम यज्ञ રાજકોટ શહેરના સામાકાંઠા વિસ્તારના પેડક રોડ ઉપર આવેલ અવધપુરી સોસાયટીના બ્રહ્મા કુમારીઝના સેવા કેન્દ્રના જગદંબા ભવનમાં આસ્થા હોસ્પિટલના ડોક્ટર રવિન્દ્ર પરમારના સહયોગથી અલૌકિક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમના ઉદ્ઘાટક રાજકોટ સબ ઝોન ઇન્ચાર્જ રાજયોગીની બ્રહ્મા કુમારીઝ ભારતી દીદીજી ઉપસ્થિત રહ્યા હતા। તેઓએ જણાવ્યું હતું કે શરીરના રોગોની સાથે આત્માના રોગો જે ખૂબ જ સાયલેન્ટ કિલર છે, સમાજ અને પરિવાર માટે પણ ઘણી વખત આપત્તિરૂપ બને છે અને દૂષણ તરફ આપણને ધકેલે છે। આજના લોકોમાં શક્તિઓ ધીરે ધીરે ક્ષીણ થતી જાય છે અને એવા સમયમાં જેમ આપણે જીવવા માટે શરીરનું ધ્યાન રાખીએ છીએ એવી જ રીતે આત્માની બીમારીઓ દૂર કરવા માટે જ્ઞાન અને રાજયોગનો અભ્યાસ કરી સાચા પરમપિતા પરમાત્માનો પરિચય મેળવીને આપણે આપણી આત્માના લાગેલી બીમારીઓને પણ દૂર કરવી જોઈએ। એ માટે બ્રહ્મા કુમારી સંસ્થા ફંડામેન્ટલ 7 દિવસીય કોર્સ ચલાવે છે જે વિના મૂલ્યે ચાલે છે। તેનો પરિવાર સાથે આપણે લાભ લેવો જોઈએ। આ ઉપરાંત રણછોડનગર અને અવધપુરીમાં આવેલા સેવા કેન્દ્રના ઇન્ચાર્જ એવા રાજયોગીની બ્રહ્મા કુમારી રેખાબેને આસ્થા હોસ્પિટલના એમડી ડોક્ટર રવિન્દ્ર પરમાર, સેવા આપવા આવેલા ડોક્ટરની ટીમ સર્જન ડોક્ટર AI કાચવાલા, બાળ રોગ નિષ્ણાંત ડોક્ટર સુધીર રૂપાણી, સ્ત્રી રોગ નિષ્ણાંત ડોક્ટર વિપુલ સોલંકી, ENT સર્જન ડોક્ટર મનસુખ રંગાણી,
એમડી સ્ક્રીન ડોક્ટર ભાવેશ શાહ, ઓર્થોપેડિક સર્જન ડોક્ટર બજાણિયાને તથા તેમની ટીમને આવી અભૂતપૂર્વ સેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ કેમ્પમાં બધા જ રોગોના નિદાન અને સારવાર ઉપરાંત જરૂરી રિપોર્ટ અને દવાનું પણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું અને ઘણા બધા દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. કુમારી ભારતીબેન બોલું છું. આપ સૌ જાણો છો કે અહીંયા અવધપુરીમાં જે અમારું સેવા કેન્દ્ર છે એમાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન અહીંના આસ્થા હોસ્પિટલના ડૉક્ટર સાહેબ તથા બીજા બધાએ ભેગા મળીને ગોઠવણી કરી છે. આપણને બધાને ખ્યાલ છે કે આપણું માનવ જીવન ખૂબ મૂલ્યવાન છે. માનવ જીવનની અંદર ખુશી અને શાંતિ હોય તો જ આપણને જીવન જીવવાની મજા આવે છે. પણ વર્તમાન સમયે એટલી બધી સમસ્યાઓ અને પરિસ્થિતિઓ છે કે એમાં જેમ જેમ દવા કરતા જાય એમ રોગ વધતા જ જાય છે.